સવારના પોરમાં એક ભાઈ બીજાને કે એ રામ રામ કાકા, તો ઓલો કે કાંઈક ગરજ હશે, નહીં તો તું અટણમાં એટલું બધું વિવેક રાખ નહીં. ત્યાં તો એને કીધું કે ગરજે હી અર્જુન હિજ ભયો, ગરજે હી અર્જુન હિજ ભયો, ગરજે હી ગોવિંદ ધેન ચરાઈ, ગરજે હી દ્રૌપદી દાસી ભઈ, અને ગરજે હી ભીમે રસોઈ પકાઈ, ગરજ એસી સબ લોગન મેં બુરી, ગરજ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર, ગરજે હી બીબી ગુલામ રીજાવે. આખા ગરજની આખી કવિતા સાંભળાવી. એ કે કાકા આ તો આ વાત થાય છે, બાકી અમે તો વડીલ તરીકે માનીએ ને, આ બહાર ગામ જવું છે. એ કે બેંક આજ બંધ છે, 1000 રૂપિયા આપો. તો 1000 રૂપિયા આપી દીધા, લઈને વયું ગઈ કે કાલે આપી દઈશ. તો 3-4 દિવસે આવ્યો. તો એ જે કાકા કહેતો હતો ને, ભાઈ બેઠા હતા, એ ગધેડા હાલે તારા 1000 રૂપિયા. તો કે તે દી કાકા કહેતો હતો ને આજ ગધેડો કે, તો કે ગરજ હોય ને તો ગધેડાને કાકો કેવો પડે ને, ગરજ પતી જાય તો કાકાને ગધેડો કેવો પડે. આ કોલેજિયન મિત્રો ઉપાતા બધા યુવાનોને તમે જો અનુભવના ફૂલ બહુ મોડા આવે. હા, અનુભવ થાય ને ત્યાં પછી કાંઈ હોય નહીં. યુવાનો ઉભા હતા ને, એમાં એક બાપા ત્યાંથી નીકળ્યા હતા, કંઈક કોકે લવ વિશે કંઈક વાત કરી, એટલે બાપા ઉપર રહી ગયા. એમ કે આ લખવા ને લવ ને એ કાંઈ એક નહીં હોય ને, એમ મૂળ બાપાને થોડોક લખવા આમ સમજ્યા. તો કે ભાઈ શું આમાં કોઈ લવ કોણ બોલ્યું? કે હું, એક છોકરો કે હું બોલ્યો. એટલે લવ એટલે શું એમ? તો કે દાદા લવ એટલે પ્રેમ કરે ને, પ્રેમ એને લવ કહેવાય. હા, ને બાપાનો મગજ ગયો કે આ ખરાબ બપોરે લવ કરો છો, 2 વીઘાના ઘઉં કરો, ખાવા થાય. લવના દીકરા. હા, એમ કરીને વૈયા ગયા બાપા. બોલો, રાજકોટમાં એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા. આપણે તો અહીં તમે જુઓ, મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, ત્યાં ઠાકર રાજી થાય. તે મહેમાન આવ્યા, ઘરતણી ઊભો થઈ ગયો, ઓહો આજ તો ધન કડી ધન ભાગ, અમારા આંગણે એક આરે 4 મહેમાન રામ રામ કર્યા ને બધું ફરીને ભેટ્યો ને. એ કે તમે બેસો, હું કોથરી લેતો આવું. એમ કહીને ગયો ને, ત્યાં મહેમાન ભાગી. એ દૂધની કોથરી લઈને આવ્યો. એની ઘરવાળીને કે મહેમાન કે એ તો વૈયા ગયા, કે તમે કીધું ને હું કોથરી લેતો આવું. કે એકબીજા વાતું કરતા હતા કે અહીં ન બેહાય, આપણને હલવાડી. એને એમ કે ઓલી દેશીની કોથરી લેવા ગયો. કે હાલો આપણને એમ કે ગામડેથી અહીંયા આવતા રહ્યા પછી સુધરી ગયો છે, પણ ભાઈ કે આમાં ફેર ન પડે. ઓલો દૂધની કોથરીનું કહીને ગયો ને, આ ઓલી કોથરી સમજ્યા. ઈવડે આવ્યો તો મહેમાન વહી ગયા. ઘણા 2-3 શેરીમાં તપાસ કરી કે કાંઈથી કોઈ 4 જણા નીકળ્યા. કે કાંઈ ગાયકા જાતા હતા. હા, તો બસ સ્ટેન્ડ સુધી હાથમાં ન આવ્યો. બોલો, આને મહેમાન રોકાય શું કાઢી લે? અમુક માણસનો સમજા ફેર થઈ જતો હોય. ઘણા તમે જુઓ, આમાં મળે તો પગે લાગે. હા, પગે લાગીને પછી એમ કે 100 રૂપિયા આપો ને. તો કીધું પગે શું કામ લાગે છે? એમને એમ કે 50 આપી દે. તારે 50 વચ્ચે ને અમારે 50નો ફાયદો થાય. અમુક પાછી તેવું હોય, આપણે કીધું હોય ને કે 2000 રૂપિયા જોહે ને પછી પાછો આપણી પાસે આવે ને, એ કે ભાઈ હવે એક કામ કરો ને, 800 આપો. એટલે કે તમારે શું 1200 કામ આવે. હવે કેમ ને આપણે એની પાસે આ ઉછીના લેવા અમુક માણસો આવે ને, એ પાછા નથી પડતા, કારણ કે ઉછીનું લઈને જીવે છે. હા, પૂછીને જીવે ને એ સારું, આ ઉછીનું લઈને જીવે એ નહીં સારું. ઘણા અગાઉ આપણને પૂછે ભાઈ આ ધંધો કરશું શું થાય? તો આપણે કે ભાઈ એ તમે રહેવા દો. તો એને કાંઈક બીજો રાહ મળે, માર્ગદર્શન મળે. ઉછીલા લઈને જે માણસ જીવે છે ને, એના માટે પછી નકામું છે. એ કોઈ સારી પ્રગતિ નથી કરી શકતા, કામ નથી કરી શકતા. ઉધાર લઈ આવે ગમે ત્યાંથી, અને પછી કે ગામમાં ભાવ પૂછી આવો, વાં કેટલા ભાવ, અહીંયા તમારે કેટલા. પણ તું લઈ ગયો એને કીધું 3 વર્ષ થયા. આ ભાવથી પછી આમાં ઓછા થયા. અહીં હા, અટાણના જે હાલતા હોય એ પકડીને બેઠે, પણ 3 વર્ષ થયા તું ટટકર જ અહીંથી લઈને, એનું કાંઈ નહીં. બીડી લેવા એક જણો ગયો ને, તો કે તમારી બીડી બંધ આવે છે. એ કે ભાઈ આ બીડી બંધ આવે છે એનું કારણ એ છે કે તે પૈસા દીધા એ હવે અહીં લખવું જો ઉધારી બંધ આવે. હા, વાણની દુકાને જઈને એ કે હવે ઓલી વખતે લઈ લીજો. ઓલી વખતે તો ઓલાને એમ થાય કે આ પાછો જન્મવાનો હોય છે.
હા, હું એક દી વાણંદની દુકાને ગયો તો વાણંદ રાજી થઈ ગયો. ધીરુભાઈ સરવૈયા ને મેં કીધું હા, મને કે ભાઈ દાઢી બનાવી દો, પણ હું તમારો ફેન છું, તમારો ચાહક છું, બહુ ટીવીમાં તમને હું જોઉં, દાઢી બનાવી દો, પણ તમે પહેલી વાર અહીંયા આવ્યા છો ને, તમે બેસો, હું સ્પેશિયલ ચાનું કહેતો આવું, નહીંતર એમને હું ચાનો હાથ પાડી તો ઓલી આવશે ચા, સ્પેશિયલ ચાનું કહેતો આવું, પછી આપણે ચા પાણી પી અને પછી તમને દાઢી બનાવી દઉં એમ કહી અને એ ચાનું કહેવા ગયો. હું ત્યાં બેઠો, ત્યાં એક ભાઈ આવ્યા, આવીને મને કે હાલ હાલ ઝપટ કરી. ઝપટ કરી એટલે મને કે ઉતાવળ છે ભાઈ. એટલે મેં કીધું વાણંદ ચાનું કહેવા ગયો, કીધું શાંતિ રાખો. હું દુકાનમાં જ બહાર નીકળી ગયો તો એ ચા લઈને હામાં મળ્યો. મને કે હાલો હાલો અંદર. મેં કીધું હવે તારે ચા પાવી હોય તો અહીં લાઈ પી લું, બાકી દુકાનમાં નથી આવવું. મને કે શું થયું હવે? મેં કીધું કાંઈ તને કેવું નથી, જે થયું હું જાણું ને એ જાણે. કારણ કે ઓલે કીધું તો એને પછી તો એમ થયું કે આ ઘાણી થઈ ગઈ એમ. હા, અહીંયા તો વેપારીની દુકાનમાં ગમે ત્યાં જાઓ, ધબધબાટી બોલતી હોય, આનંદથી માણસો વેપાર કરતા હોય, લેવા વાળા એવા કે 2 વાર ઉતાર લઈ ગયા હોય, ઈ ન દીતા હોય તો 3જી વાર આવ્યા હોય. હવે આ એક ફેર આપી દો એટલે 3નું પૂરું. બોલાને એમ થાય અમારા બાપ દીકરાનું 3નું પૂરું કરવાના છે. હા, વેપારી ત્યાંથી હાથી દાંતની ચૂડલી લઈ ગયો એક ભાઈ. તો પછી એ લોકોએ કોકને બતાવી છે તો ઓલા કે આ નકલી દાંત છે, આ ચૂડલી છે એ હાથી દાંતની ઓરિજિનલ નથી એમ. તો 2 દી પછી એ પાછો આવ્યો વેપારીની દુકાને. એ કે આ ચૂડલી તમે જે આપી ને એ નકલી છે, ઓરિજિનલ હાથી દાંત નથી. તો વેપારી શું કે એ કે હારા હાથી સોગઠા પહેરતા છે. એમ નથી કેતો કે મેં બટકાવી દીધી એમ. બોલો, અમુક અમુક ની ધંધો કરવાની સ્ટાઇલ તમે જો ઉપરથી જ એવું આવે, પણ તે કીધું તળિયેથી કાઢ્યું મોટા. હા, બોગસ તેલ એક ભાઈ આપી દીધું ને, એ કે ભાઈ હા એ કે ઉપરથી જ એવું આવે, પણ કીધું તળિયેથી તે કાઢ્યું. આ ઉપરથી કાંઈ મોફારથી આવ્યું. એક દી એક છોકરાને એનો બાપ કે આજે એ કે નિશાળેથી તારી ફરિયાદ આવી છે, કે એવું હોય ને તો હું ખોટું બોલું છું. નિશાળેથી તારી ફરિયાદ આવી, પણ કે હું 15 દી થયા નિશાળે જ નથી ગયો. તો કે આ એની જ આવી છે એમ, કે કાંઈ મોકલો ને કાં નામ કઢાવી નાખો. અમુક અમુક છોકરાઓની વાતો છે ને આપણને આનંદ કરાવી દે. અમુક છોકરા એવા હોય ઝીણી ઝીણી વાતો કરે પણ આપણને આનંદ આવી જાય. નિશાળની વાત આવી એટલે મને એક વાત યાદ આવી. છાપામાં આવેલું કે બિહારની નિશાળમાં ભૂત ભણવા આવે છે. માણસો બધા વિચાર કરવા મને કે ભૂત ભણવા આવતું હોય તો એ કે ભૂવાને બોલાવવા જોઈએ તો નક્કી થઈ જાય. અમારે ત્યાં એક જણો કે ભાઈ એ કાંઈ ન કરાય અને ભૂતને જ કહી દેવાય કે અહીં ભણેલાય કેટલાય આંટા મારે નોકરી નથી જડતી, તું શું માથાકૂટ કરે? ભૂત એની હાથે જ વયું જાય કે ઘણા તમે જો ડિગ્રીઓ ઊંચી મળી ગઈ છે, પછી એને નીચો ધંધો ફાવતો નથી, પછી નોકરી એને જોઈ એવી મળતી નથી, પછી કે કોણ મને સમજી શકે? હવે ભાઈ કીધું હાથે જ સમજી લેવાનું હોય. આપણે એમ માનવું નથી ભણ્યા, બીજું શું. અને માણસોને પૂછવાની ટેવ હોય. જૂના જમાનાની રાજા રજવાડું વખતની જૂનવાણી વસ્તુ, એ હાગના દરવાજા ને બારીઓ ને તમે જુઓ, જૂના પટારા, જૂના આપણા તાળા, આવડી આવડી ચાવી વાળા તો તાળા હો અમુક હોય, એ જૂનવાણી માલ વેચવા વાળાએ ત્યાં બોર્ડ માર્યો હોય કે જૂનવાણી વસ્તુ મળશે. ત્યાં જ એક ભાઈ જઈને કે છે કાંઈ નવીનમાં? એટલે કીધું ભાઈ જૂનું વેચે, હા નવીનમાં બીજું શું તારે જોતું હોય તો જાને આ પરા બજારમાં. કીધું પૂછે બહુ એમ આ બધું વેચવાનું છે? ના ના, આ સોફા કરીને બેઠા. હા, અમે ઘણી વાર પ્રોગ્રામ જાય કે પ્રોગ્રામમાં આવ્યા? કીધું ના ના ભાઈ, અમે તો કીધું આ હાબુની જાહેરાત લઈને નીકળ્યા છે ને. માણસોને પૂછવાની ટેવ. રાજકોટમાં ખરા બપોરે દિવસના 1 વાગે એક બેન ભિખારી આરે બાંધતા હતા. એક ભાઈ ગાડી લઈને ત્યાંથી નીકળે, ગાડી ઊભી રાખી. કે બેન આવા નાના માણસો આરે બધા બાથીને જ કે શું કરવું આને મારે? પણ કે છે હું આવા નાના માણસ આરે મગજમારી કરો?
એ કે 8 દિવસથી હું દરરોજ આને જમવાનું આપું છું, તો આજ ઈ કે મને ચોપડી આપે છે રસોઈ કેમ બનાવવી. 12 માળની બિલ્ડિંગમાં 3જા માળે લાઇટ નહીં હોય ને તો એક શેઠ ગેલેરીમાં રવેશમાં ઉપાતા હતા. નીચે ઉભો એક ભાઈ કે પ્લીઝ શેઠ અહીં નીચે આવો ને, પણ કે લાઇટ નથી, લિફ્ટ બંધ છે, પ્લીઝ આવો ને. એ કે હવે એમાં શું ફેર પડે, એને એમ કે કાંઈક કામ છે. 3જા માળેથી શેઠ નીચે ઉતરીને આવ્યા તો એ કે શેઠ કાંઈક ખાવાનું આપો ને. ભિખારી ઉપર શેઠની ચોટલી ખીતો થઈ ગઈ કે ચાલ મારી સાથે. તો 3જા માળના બદલે 7મા માળે લઈ ગયા. તો બોલો કે હવે આપો. એ કે કાંઈ નથી દેવું, ઉપર. તો કે તમે 3જા માળે રહેતા હતા ને, એ કે આ તે ઉતાર્યો ને મને એટલે 7મા માળે લઈ ગયો છું. પછી બે પાસે હાલ્યા આવશે. અમારે એક મિત્ર છે છોટાલાલ, એને કરિયાણાની દુકાન છે. તો એ દુકાને એક દી એક ભાઈ આવ્યો, એ કે મારે તમારી દુકાનમાં કામે રહેવું. તો છોટાલાલ કે ભાઈ મારે છે, હું છે ને એ જાત મહેનતથી બધું કામ કરું છું, માણસની જરૂર નથી. કે કે જાત મહેનતથી હું બધું મારું કામ જાતે જ કરી લઉં. એ કે એટલે જ તમારે ત્યાં રહેવું છે, હું બેહીશ. હા, જાત મહેનત. હું વચમાં કાંઈ થેલી ઉપાડું તો મને ફાઈટ કહી દો, પછી ક્યાં હોય. હા, નકર મને તો કેટલાય ઓલા કહે છે કે અમારામાં રહી જાવ, અમારામાં રહી જાવ, પણ હું એ તોડાવી નાખે. ખરાબ ઉપર બાચકા ઉપડાવે. ઓલા પાણારી ઉપાડી નામ મૂકી દે ને પગથિયા બીજા રાખીને. તમારું મેં સાંભળેલું, હું ઘણી વાર જોઉં તમે હાઈસે જ કામ કરતા. મને એમ થયું કે છોટાલાલ રાખી દે ને તો કામ થઈ જાય, આપણે ત્યાં રહી જાય. માણસો ને આટા મારી અગાઉ. તમે જો નાળિયેર છે એનું પાણી પીઓ તો મીઠું લાગે, ટોપરું ખાઓ તો મીઠું લાગે. પછી નાળિયેર લગ્ન પ્રસંગમાં વરરાજાના હાથમાં નાળિયેર આપે શુભ પ્રસંગે. પછી ભગવાનના મંદિરે, દેવી દેવતાના મંદિરે નાળિયેર વધેરાય. ભગવાન ભોળાનાથના મંદિરે નાળિયેરને મૂકી દેવામાં આવે. શુભ પ્રસંગમાં નાળિયેર બધે હોય એનું કારણ શું છે કે નાળિયેરી 35 ફૂટ ઊંચી જાય ને તો એ નાળિયેર એટલી ઊંચાઈએ ગયા પછી એની મીઠેપ નથી છોડતું. આ નાની નાળિયેરી હોય ત્યારે ખાલી નાળિયેર નાનું હોય પાણી જ હોય, મોટું થાય તો પછી ટોપરું થાય, પાણી મીઠું, ટોપરું મીઠું. એટલી ઊંચાઈએ ગયા પછી એની મીઠેપ નથી છોડતું ને, એટલે નાળિયેરને શુભ પ્રસંગે આપણે રાખીએ છીએ. અને આંબલી 7 ફૂટની થાય કાયતરો ખટાઈ જ પકડી જાય. હા, પછી એ ભજીયા આરે આંબલીની ચટણી હાલે, ખટાશની તીખાશ આમ હામાં 200 આવ્યો. ગમે એટલી ઊંચાઈએ માણસ પહોંચી જાય પછી એની મીઠેપ ન મૂકે ને એનું દુનિયામાં કાયમ માટે માન રહે. હા, માણસની ભલપની વાતું રહીએ, ભલાઈની વાતું રહીએ. વાતું રહે વીર ભલા તણિયું ભાણના, છે પડશે શરીર પ્રસિદ્ધ ગઢ પડશે નહીં. દેહરૂપી દિવાલ પડી જાય ને તો એ કીર્તિના ચિત્ર છે એ ભૂહાય નહીં. નિશાળેથી એક છોકરો ઘેરે આવ્યો ને તો એ એમ દરવાજામાં દાખલ થયો ને તે રોવા માંડ્યો. એની મમ્મી રોટલી બનાવતા હતી, રોટલી મૂકી દીધી, હાથ ધોઈને કાન છોકરાને તેડી લીધો ને માથે હાથ ફેરવવા માંડ્યા. શું છે બેટા, તબિયત બરોબર નથી? તો રોતા રોતા કે ના, મને એ કે સાહેબે માર્યો. એની મમ્મી કે તે કાંઈ તોફાન કર્યા હતા? ના રે ના મમ્મી, હું તો છેલ્લે નિરાતે હૂતો હતો. હૂતો હોય તને મારે ને બીજું શું કરે? તોય એને મમ્મી બોલ્યા નહીં, હા ચાલ મારી સાથે. વાંધે નહીં કે અમારા છોકરા કોઈ દી તોફાન ન કરે, નિરાતે હૂતા હોય અને એને તમે મારો. શિક્ષકે રાજીનામું મૂકી દીધું તો કે એને મારવાને શું, એને ઓશિકા દેવા અમારે. ભલે હૂતા ભાઈ. દુકાનમાં અમુક જગ્યાએ સમજાવીને બેહાય નહીં. હા, કરિયાણા વાળાની હું બેઠો હતો ને તો એક ભાઈ આવ્યા, મને કે અગરબત્તી, મને એમ કે આ બંડલ દઈ દેવા દો ને એમ. મેં અગરબત્તી કાઢી. મેં કીધું ભલે નહીં, ભાઈ ચાનું કેવા ગયા છે તો આપણે આપી દે અગરબત્તીનું શું. મને કે આનો ભાવ શું? મેં કીધું એ તો મને ખબર ને ત્યાં હું મને કે દુકાન નાખીને બેઠા. એટલે કીધું દુકાન નથી નાખી, એ ભાઈ આવે, કીધું તું પૂછી લે મને ખખલાવો.
આવા ને આવા પછી કે નુકસાની જાય છે. નુકસાની ન જાય શું તમારે અહીંયા પેલા બધો ભાવ જાણવો. ત્યાં ઓલા ભાઈ આવી ગયેલા કે આ ધીરુભાઈ સરવૈયા છે મારા મિત્ર, હું ચાનું કેવો ગયો તો અગરબત્તી આ કે સરસ અગરબત્તી 35 રૂપિયા ભાવ છે. સરસ એટલે આમ સુગંધ સારી આવે. એ કે ત્રીજા ઘેરે સુગંધ આવે અહીં જગાવો એટલે. એ કે તો હવે મારા પાડોશી ને કહીશ એ લઈ જાય. મારા ને એમને ફોયરમું લેવી. બોલો આ રાજકોટમાં તમે જુઓ આટલો બધો રાજકોટનો વિકાસ થયો. ઉદ્યોગમાં બધા ક્ષેત્રોમાં રાજકોટનું એક આગવું નામ. બહારના માણસો છે એ રાજકોટમાં પ્લોટ લે, મકાન લે. શું કામ અહીંયા રહેવા આવવાની એની મજા આવે. એ કે રાજકોટમાં શાંતિ બહુ. હમણાં મુંબઈના વેપારી આવ્યા હતા. અમારે એક ભાઈ છે એને કે રાજકોટમાં આમ શાંતિ ને. અરે કે રાજકોટમાં તમારે કાંઈ ચિંતા જેવું નહીં. એ કે અહીંયા ચોરી કરવા આવ્યા હતા 3 જણા. એ રાતે હુઈ ગયા ને તો સવારે ઘર તણીએ જગાડ્યા. કે ઉઠો ભાઈ ચા પીશો? તો એક જણો કે હવે તો જીવી તો પીવી. કારણ કે નહીં તો પોલીસ ખાતું આવી જાય તો કાલ પીતી હોય એ કટવે. હા રાજકોટ એવું શાંતિ વાળું. બોલો ચોરી કરવા આવ્યા હોય એને નીંદર આવી જાય. આ કાંઈ જેવું તો એવું સિટી છે. આ રાજકોટ ઉપર તો ભગવાનની કૃપા છે. હા રાજકોટના માણસો છે એ ધર્મ પ્રેમી છે. માનવ ધર્મને માને ને એવા અહીંના માણસો છે. એટલે રાજકોટનો વિકાસ વધારે થઈ રહ્યો છે. હજી રાજકોટમાં તમે જુઓ એવા પુલ બનશે કે એક જગ્યાએથી નીકળવાનું છે એ ભૂલી જાઓ તો ઓલા હારે જવું પડે. પાછા ટર્ન મારીને આવો ને તઈ મેળ પડે. આપણે ઘેરે જવું કે હમણાં કે હું આવું એમ કહીને ગયા ને કેમ એમ થયું. એ કે લીવર વધારે મરાઈ ગયું ને આગળ નીકળાઈ ગયું. પછી ઠેઠ કે કુવાડવા રોડે ગયું. હા ત્યાંથી કે ચક્કર મારીને પાછું આવ્યું. અને એટલે કીધું છે કે જેની ફોરમ હોય ફટકેલ એને ચૂલે ચડવું પડે, પણ આવડ અલબેલી એને કોઈ ન પૂછે કાગડા. આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.